ઓકે, ચાલો કાલના લેક્ચરમાં આપણે એક્સરસાઇઝ નંબર 3.4 માં જે ટ્રિગોનોમેટ્રિક ઇક્વેશનની વાત કરી હતી એ ઇક્વેશનમાં આપણે એક્ઝામ્પલ નંબર 7 સુધી કમ્પ્લીટ કર્યું. ઓકે, ચાલો હવે નેક્સ્ટ એની પછીનો એક્ઝામ્પલ ટોટલ 9 જેટલા એક્ઝામ્પલ છે, એટલે બાકીના બે એક્ઝામ્પલ આપણે સોલ્વ કરીએ અને એક નવા ટોપિક બાજુ જઈએ. ચાલો એની પછીનો એક્ઝામ્પલ શું કહેવા માંગે છે એ જોઈએ. ઓકે, 8મા નંબરનો એક્ઝામ્પલ જનરલ સોલ્યુશન જ ફાઇન્ડ આઉટ કરવાના છે, એટલે ત્યાંથી કન્ટિન્યુ કરીએ. sec square 2x is equal to 1 minus tan 2x. ઓકે, sec square 2x is equal to 1 minus 2x. તમને આ રીતનું કોઈ ઇક્વેશન આપેલું છે જેને તમારે સોલ્વ કરવાનું છે, કે તમને શું માંગેલું છે કે આનું જનરલ સોલ્યુશન મેળવો. શું કીધું છે તમને? જનરલ સોલ્યુશન મેળવવાનું કીધું છે. તો જો એ જનરલ સોલ્યુશન શું કહેવા માંગે? sec square 2x બરાબર 1 minus 2x નું. ઓકે, ચાલો હવે આ એક્ઝામ્પલ સોલ્વ કરીએ. શું કહેવા માંગે છે એમાં આપણે કન્ટિન્યુ કરીએ. ચાલો આમાં આપણે જોઈ શકીએ કે 2x ને આપણે કન્વર્ટ x માં કન્વર્ટ કરવું પડે. સોરી, 2x ને કન્વર્ટ x માં કન્વર્ટ કરીએ પછી આપણે એનું સોલ્યુશન આપી શકીએ કે આ રીતના એક્ઝામ્પલ સોલ્વ થાય. ઓકે, તો જોઈએ કે 2x કન્વર્ટ કેમાં થાય છે. પરંતુ અહીં રકમ જોડે એક ખ્યાલ આવે છે કે sec square નું ફોર્મ આપેલું, તો સ્ક્વેર નું ફોર્મ છે એને તમે પહેલા સ્ક્વેર કાઢવાની ટ્રાય કરો. જેમ કે શું કહેવા માંગુ છું કે આપણી જોડે આવું કંઈક છે, જે આઈડેન્ટિટીઝ છે આપણી 1 plus tan square x is equal to sec square x. ઓકે, આપણે અગર આ આઈડેન્ટિટી છે કે 1 plus tan square x is equal to શું થવાનું છે? sec square x થઈ જવાનું છે. તો એનો જ યુઝ કરીએ તો અહીં કઈ તમને ખબર છે કે અહીં જે એંગલ હોય એ જ અહીં એંગલ હોય, તો બંને કોમન એંગલ હોય તો એ આઈડેન્ટિટીઝ આપણે યુઝ કરી શકીએ. તો અહીં જ આપણે એવું કરીએ કે 1 plus tan square 2x મૂકી શકીએ, કારણ કે sec square x બરાબર આ છે, તો sec square 2x is equal to શું મૂકી શકાય? 1 plus tan square 2x મૂકી શકીએ. is equal to 1 minus tan 2x. ઓકે, એટલું આપણે સારું રૂપ આપ્યું કે sec square 2x ની બરાબર તમે 1 plus tan square 2x મૂકી શકો. તો 1 1 કેન્સલ આઉટ થઈ જવાનું છે, તો શું બાકી રહેશે? tan square 2x is equal to minus tan 2x. ઓકે, minus tan 2x. હવે તમને ખ્યાલ હોય તો કે x square is equal to minus x નું ફોર્મ છે. લાઈક આ ટાઈપનું એક્ઝામ્પલ બની શકે કે x square is equal to minus x. જો તમે 9મા કે 7મા ધોરણમાં કે 8મા ધોરણમાં આવું બધું શીખ્યા હોય કે એક એક કેન્સલ થઈ જાય x, એટલે x ની વેલ્યુ તમારે શું આવશે? -1 આવે. ઓકે, આ -1 આવી એ વેલ્યુ સાચી છે તમારે 100%, પરંતુ હજી આમાં એક વેલ્યુ ઘટે છે. ઓકે, આ ઇક્વેશન ઇક્વલ થવા માટે -1 મૂકો એમ બીજી પણ એક વેલ્યુ હશે કે જે આ બંનેને ઇક્વલ ટુ કહી શકતી હશે. એટલે કે આમ કહેવા માંગુ છું કે આ ઇક્વેશન ડાયરેક્ટ આ રીતના એક એક x કેન્સલ નહીં કરવાનું. હવે બધા ઉકેલ મેળવવાની ટ્રાય કરે. તો x નો સ્ક્વેર આ -x આ બાજુ આવશે તો પ્લસ થઈ જવાનું, એમાંથી x કોમન નીકળશે તો x + 1 બરાબર 0. therefore x is equal to 0 and x is equal to -1. ઓકે, આવું તમે 10મા ધોરણમાં ત્રીજા ચેપ્ટર કે બીજા ચેપ્ટરમાં આવા એક્ઝામ્પલ જોયા હશે. એટલે કે જ્યારે જેટલા ઉકેલ હોય એ બધા ઉકેલ મેળવવાની ટ્રાય કરવાની. ઓકે, 0 પણ ઉકેલ છે અને -1 પણ ઉકેલ છે, તો એ જ રીતના અહીં હું કેન્સલ ના કરી શકું અને આને એક સાઈડ કરી નાખું. tan square 2x માઈનસ આ બાજુ આવશે તો પ્લસ tan square 2x tan square 2x પ્લસ tan 2x. ઓકે, આમાંથી જે કોમન નીકળ્યું એ કોમન કાઢી તો tan 2x કોમન, તો શું આવશે? tan 2x + 1 is equal to 0. ઓકે, તો હવે બંનેને સેપરેટ 0 આપી દેશે કારણ કે આપણે સોલ્યુશન મેળવવાનું છે. tan 2x is equal to 0 and tan 2x + 1 is equal to 0. ઓકે, tan 2x is equal to 0 and tan 2x + 1 is equal to 0. તો અહીં આપણે જોઈએ, પહેલા આપણે બંનેને સેપરેટ 0 આપી દીધા. અહીં આપણે ઓર પણ લખી શકીએ, ઓર આવશે. ચાલો તો જોઈએ પહેલું શું કહેવા માંગીશ? tan 2x is equal to 0. therefore tan 2x tan 0 ક્યારે થવાનું છે? 0 હશે ત્યારે થવાનું છે. એટલે કે પહેલો એવો એંગલ છે
કે tan 0 ક્યારે 0 આગળ થાય, પાઈ આગળ થવાનું, 2 પાઈ આગળ એમ. તો સૌપ્રથમ આપણે પહેલો કયો એંગલ લેવો પડશે? 0 લેવો પડશે. તો આ બંને tan નો જે વ્યાપક ઉકેલ છે એ શું છે? તો આપણે લખીએ 2x વ્યાપક ઉકેલ લખવાનો છે n પાઈ પ્લસ y. તો y તરીકે કયો એંગલ છે? 0 આવ્યો છે. n બિલોંગ કરે છે z માં. ઓકે, y તરીકે શું છે? પહેલો એંગલ 0 છે. તો આપણે તો x ફાઇન્ડ આઉટ કરવાનો છે, 2x નથી કરવાનો. તો x શું આવશે? n પાઈ બાય 2 where n belongs to z. ઓકે, આ તમારો પહેલો એંગલ મળી જશે. અથવા આપણે લાઈન ના દોરી તો અથવા લખીએ તો બીજો એંગલ આપણે ગોતવાનો છે, અથવા સોલ્યુશન આપણે મેળવીએ છીએ કે tan 2x બરાબર આ એક આવ્યું. તો હવે કયું બાકી રહ્યું? tan 2x plus 1 ની વાત કરીએ તો શું કહેવા માંગે છે? tan 2x plus 1 is equal to 0. ઓકે, tan 2x is equal to -1. ઓકે, 1 ઓલી બાજુ જવાનું છે તો શું આવશે? -1. હવે tan નું મૂલ્ય -1 ક્યારે થાય છે એ આપણે જોવાનું છે. tan નું મૂલ્ય -1 ક્યારે થાય છે? તો આપણે કહી શકીએ કે tan નું મૂલ્ય -1 એટલે કે tan કયા એંગલ કયા ચરણમાં કેવું છે? માઈનસ છે. તો આપણે ચેક કરવું પડશે. અહીં વાત કરીએ તો અહીં પાઈ આવવાનું છે, અહીં 2 પાઈ આવવાનું છે. ઓકે, તો ઓલ s tan c. તો આ બંને ચરણમાં tan કેવું હશે? પ્લસ છે. તો બીજા ચરણમાં અને ચોથા ચરણમાં tan કેવું હશે? માઈનસ. તો પહેલો એંગલ આપણે નાનો લેવાનો હોય તો અહીં ખબર છે આપણે કે પાઈ બાય 4 છે. ઓકે, તો આને આમ લખી શકો tan 2x is equal to minus tan પાઈ બાય 4. શું કરવાનું? tan 2x is equal to minus tan પાઈ બાય 4. તો હવે આપણે બીજા ચરણમાં જવાનું છે, કારણ કે ત્રીજા ચરણ પહેલાની પ્રિન્સિપલ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરે તો પાઈ માઈનસ પાઈ બાય 4 શું આવશે બીજા ચરણમાં? તો શું આપશે? 3 પાઈ બાય 4 આપશે. અને બીજી વાત કરીએ તો 2 પાઈ માઈનસ, કારણ કે આપણે સમઘરી દિશામાં જવાનું છે. ઓકે, તો આ બધી કઈ હતી? સમઘરી દિશામાં. 2 પાઈ માઈનસ પાઈ બાય 4. તો 4 2 8 એટલે 7 પાઈ બાય 4. તો આ બંને જે વેલ્યુ આવી છે જે 0 થી 2 પાઈ ની વચ્ચે છે એટલે કે પ્રિન્સિપલ વેલ્યુ છે, પરંતુ આપણે પહેલી પ્રિન્સિપલ વેલ્યુ લેવાની છે જે કઈ છે? 3 પાઈ બાય 4. તો આપણે કહી શકીએ કે tan 2x. ઓકે, હવે આ જોવા દઈએ કે આપણે કહી શકીએ કે tan 2x is equal to tan શું હશે? 3 પાઈ બાય 4. ઓકે, જ્યારે 3 પાઈ બાય 4 હશે ત્યારે એ વેલ્યુ શું આપતો હશે? -1 આપતો હશે. પરંતુ આપણે જનરલ સોલ્યુશન ગોતવાનું છે. ઓકે, ખાસ ધ્યાન રાખજો. એટલે અહીં લખું છું કે આપણે જે આવ્યું tan 2x is equal to શું છે? tan 3 પાઈ બાય 4. તો જનરલ સોલ્યુશન 2x is equal to tan નું જનરલ સોલ્યુશન શું છે? n પાઈ પ્લસ ઓર માઈનસ આમાં નહીં આવશે, કોસમાં આવશે. ઓકે, n પાઈ પ્લસ જે y તમારો એંગલ છે જે પ્રિન્સિપલ વેલ્યુ ફર્સ્ટ આવી તો એ આવી છે 3 પાઈ બાય 4 where n belongs to z. આપણે x ગોતવાનો છે એટલે કે x is equal to n પાઈ બાય 2 પ્લસ બંનેને સેપરેટ આપવા પડશે એટલે કે 3 પાઈ બાય 8. શું કીધું? બંનેને સેપરેટ બે નીચે જશે તો આની નીચે પણ આવશે અને આની નીચે પણ આવશે. તો અહીં શું આવશે? 3 પાઈ બાય 8 where n belongs to z. ઓકે, આ રીતના એક્ઝામ્પલ આ સોલ્વ થાય છે. બહુ સિમ્પલ એક્ઝામ્પલ હતો, પરંતુ ખાસ તમારે જે આઈડેન્ટિટીઝ તમારે યુઝ કરવાની એ તમે પહેલા આઈડેન્ટિટી જોઈ કે sec2x is equal to શું લખીએ? 1 plus tan square. પછી tan તમે સેપરેટ એને સોલ્વ કર્યું, tan સેપરેટ એકવાર 0 આપ્યું. તો tan 0 ક્યારે થવાનું છે? તો જ્યારે જનરલ સોલ્યુશન છે, આપણે પ્રિન્સિપલ સોલ્યુશન નથી મેળવવાનું. ઓકે, તો જનરલ સોલ્યુશન ની વાત કરીએ તો એ કેવું છે? n પાઈ પ્લસ આપણે ખ્યાલ છે કે જનરલ સોલ્યુશન એનું શું છે? n પાઈ પ્લસ y where n બિલોંગ કરે z. ઓકે, કોણ? આ tan નું જનરલ સોલ્યુશન છે. તો y તરીકે તો શું હતું? 0. તો 0 ની કોઈ વેલ્યુ નથી. ઓકે, અહીંની વાત કરીએ પ્લસમાં વાત કરીએ જ્યારે કોઈમાં 0 પ્લસ થતું હોય ત્યારે આપણે x ફાઇન્ડ આઉટ કરવાનું છે. 2x નથી કરવાનું. x તો બે ક્યાં વહી જવાના? ડિનોમિનેટરમાં વહી જાય એટલે n belongs to z આવ્યું. હવે બીજો જે આપેલો છે તમને ઓર કરીને tan 2x plus 1. therefore શું રહેવાનું છે? tan 2x is equal to -1 થવાનું છે. -1 વેલ્યુ ખબર છે કે tan પાઈ બાય 4 એ કેવું થવાનું છે? 1 થવાનું છે, પરંતુ -1 માંગ્યું છે. તો એ આપણે જોયું કે ઓલેસ્ટીસી નો યુઝ રૂલ્સ નો યુઝ કરે તો બીજા અને ચોથા ચરણમાં કેવું છે? માઈનસ છે. એટલે પાઈ માઈનસ પાઈ બાય 4. શું કરવું પડશે? આપણે બીજા ચરણમાં જવા સમઘરી દિશા એટલે કે ક્લોકવાઇઝ ડાયરેક્શન ની વાત કરો તો શું આવશે? પાઈ માઈનસ પાઈ બાય 4. તો શું આવશે? 3 પાઈ બાય 4 આવશે. એટલે એંગલ નક્કી થઈ ગયો કે પ્રિન્સિપલ એંગલ જે તમારો છે 3 પાઈ બાય 4 એન્ડ શું આવ્યો તો 7 પાઈ બાય 4. પરંતુ
આપણે ફર્સ્ટ જે પ્રિન્સિપલ સોલ્યુશન હોય એ લેવાનું હોય એટલે કે આપણે જનરલ સોલ્યુશન ની વાત થાય છે 2x n pi y pi તરીકે કોણ છે 3pi/4 છે અને આપણે 2x નથી ગોતવાનું કયું ગોતવાનું x તો 2 નીચે જવાના છે એટલે n pi/2 અને અહીં 2 જશે તો શું આવશે 4 × 8 આવશે ઓકે અને where n belongs to z આ રીતના બંને સોલ્યુશન આપણે મેળવી શકીએ x ના ઓકે આ રીતના સિમ્પલ એક્ઝામ્પલ હતો ખાસ જોઈ લેજો 8મા નંબરનો હવે આની પછીનો એક્ઝામ્પલ છે 9મા નંબરનો ઈ જોઈએ શું કહેવા માંગે છે ઓકે આ લાસ્ટ એક્ઝામ્પલ છે આ એક્સરસાઇઝ નો પછી આપણે એક નવો કોન્સેપ્ટ જોઈએ શું કહેવા માંગે ચાલો નવો એક્ઝામ્પલ બધા આપણે શું કરીએ છીએ ફાઇન્ડ જનરલ સોલ્યુશન ઓફ ધ ગિવન ટ્રિગોનોમેટ્રિક ઇક્વેશન ઓકે જે તમને માગેલ છે એનું આપણે વાત કરી 9મા નંબરનો એક્ઝામ્પલ રકમ છે ને આ ચોપડામાં 11 12 ને જી ને આ જે બધું ભેગું લખેલું છે એટલે એક મિનિટ ક્યાં લખ્યું છે ઓકે મળી ગયું હવે પેન વચ્ચે લગે 9મું sin x plus sin 3x plus sin 4x okay sin x plus sin 3x plus sin 4x is અહીં 5x sin x plus sin 3x plus sin 5x is equal to 0 okay આનું જનરલ સોલ્યુશન તમારે મેળવવાનું છે જોઈએ શું કહેવા માંગે sin x plus sin 3x plus sin 5x okay s plus s ફોર્મેટ યુઝ થાય છે તમને ખ્યાલ છે કે s plus s એ શું આપવાનું છે 2sc સરવાળામાંથી ગુણાકારમાં જઈએ એટલે કે ડિવિઝિબલ શું થાય બે વડે તમારે ભાગાકાર કરવો પડશે પરંતુ કયું s plus s વાપરવું પાછળનો યુઝ કરો કે આગળનો યુઝ કરો કે એની ઉપર આધાર રહે છે તમે એક વસ્તુ વિચારો કે 1 ને 3 ની વાત કરો તો 1x અને 3x કેટલા થવાના છે 4x ભાગાકાર 2 આવશે અને 1 માંથી 3 જાય એટલે કે શું આવશે 2 આવશે -2 તો ભાગાકાર 2 તો કોઈ 5x જેવું નથી આવતું ઓકે જો નોંધ કરો કે 5x જેવું નથી આવતું તો કંઈક અલગ વિચારીએ સપોઝ તમે આમ કરો કે 3 ને 5 ની વાત કરો તો 8x ભાગાકાર 2 અને 3 માંથી 5 જાય તો -2x ભાગાકાર 2 તો અહીં શું આવશે 4x અહીં શું આવશે -x એટલે કે એક x આવશે અને અહીં 4x એંગલ ની વાત થાય છે તો અહીં sin x ઓલરેડી પડ્યું છે તો કોમન નીકળી જશે ઓકે અને પેલા જે c 3 વખત જે cos નું ફંક્શન આવ્યું ત્યારે પણ મેં વાત કરી હતી કે એવો તમે યુઝ કરો કે જેના લીધે તમારે કોમન કાઢી શકો જો કોમન ના નીકળે તો બને એટલું ઇક્વેશન તમારું જે આપેલું છે ટ્રિગોનોમેટ્રિક ઇક્વેશન એ અઘરું બનતું જશે જે તમને સોલ્વ કરવામાં થોડું અઘરું પડશે આન્સર એનથી પણ આવી જાય પરંતુ આપણે ચાઈને શા માટે અઘરું બનાવવું એટલે ખાસ થોડું 1 મિનિટ વિચારો કે અહીં બે નો યુઝ કરીએ તો 3 ને 5 8 ઓકે 8 ભાગાકાર 2 4 એંગલ કયો આવવાનો છે 4 અને 3 માંથી 5 જાય તો -2 એને ભાગાકાર 2 કરો તો x આવશે એટલે કે -x આવશે તો અહીંથી x છે અહીં પણ x આવશે તો એ કોમન કાઢી શકાશે ઓકે એટલે યુઝ કરવામાં ધ્યાન રાખવાનું કયું ફોર્મેટ વાપરવું એની ઉપર આધાર રહે છે જોઈએ એટલે એક ફાઇનલ છું કે આ સાઈન આપણે સોલ્યુશન લખી એક ફાઇનલ થયું કે પેલો જે sin x આપેલો છે એને આપણે અત્યારે કોઈ યુઝ કરવાની જરૂર નથી તો sin x plus s plus s 2sc 2 sin ઓકે 5 ને 3 8x ભાગાકાર 2 2sc cos તો અહીં પણ જો ફોર્મેટમાં cos x આવે છે જોઈએ cos x તો cos x શું રહેવાનું છે 3 માંથી 5 એટલે કે -2x by 2 is equal to શું આવશે 0 આવશે ઓકે શું કર્યું 2sc નો ફોર્મેટ યુઝ કર્યું તો 5 ને 3 8 ભાગાકાર 2 આવશે 3 માંથી 5 એટલે -2 ભાગાકાર 2 આવશે ચાલો હવે જોઈએ sin x plus 2 sin 4x sin x plus 2 sin 4x into cos x cos -x આવશે પરંતુ તમને ખ્યાલ છે કે cos કેવો છે યુગ્મ વિધેય છે ઓકે એટલે એને લખવાની જરૂર નથી એક સ્ટેપમાં લખવું તો લખી શકાય -x બરાબર 0 બે કેન્સલ આઉટ થઈ જશે cos x કેવું છે યુગ્મ વિધેય આપેલું છે તો હવે આમાં શું કરું
આપણે એક સ્ટેપ પછી લખી નાખે sin x પ્લસ 2 sin 4x ઇન્ટુ cos x ઇઝ ઇક્વલ ટુ 0 આપેલું છે. તો હવે આમાં એવું કયું યુઝ કરું કે જેથી આન્સર આવી શકે એક વસ્તુ વિચારો. કારણ કે જો તમે પહેલું યુઝ કર્યું હોત કે 1 ને 3 4 તો 4 ભાગાકાર 2 એટલે કે 2x આવવાનું હતું. ઓકે, અને એટલે કે આમ ફોર્મ્યુલા બને કે 2 sin 2x અને cos શું આવવાનું હતું x આવવાનું હતું. તો પણ ત્યાં પણ કોમન તમારે નીકળતું નહોતું. તો હવે વિચારો આમાં શું કરી શકો તમે કે તમે આમાં કોઈ કોમન નથી કાઢી શકતા. એક વસ્તુ છે કે અહીં તમે જો sin 4x ની વાત કરો તો sin 4x માં કંઈક એવો ચેન્જીસ કરીને તમે x માં કન્વર્ટ કરી શકો. પરંતુ એનાથી તમને કયો ફાયદો છે એ જોવું પડે કે આમાં કઈ રીતના એક્ઝામ્પલ સોલ્વ કરો. sin x plus sin 3x plus sin 5x આપેલું છે. તો કોઈ 5x ના તો કોઈ ફોર્મ્યુલા છે નહીં. ઓકે, કોઈ 5x નું ફોર્મ્યુલા નથી તમારે આગળ. 3x નું ફોર્મ્યુલા છે કે તમે sin 3x is equal to શું મૂકીએ તો 3 sin x minus 4 sin cube x. તમે આ ફોર્મેટ મૂકી શકો. પણ આ ફોર્મેટ થી પણ તમને કોઈ સોલ્યુશન નથી મળતું. હું કહેવા માંગુ છું કે કોઈ સોલ્યુશન નથી મળતું. તો તમે શું કરી શકશો કે તમે સપોઝ જો અહીં sin 4x છે, sin 4x તો એને 2 sin 2x cos 2x માં કન્વર્ટ કરી શકો. 2 sin 2x into cos 2x માં કન્વર્ટ કરી શકો. અને જો તમે હજી આને sin 2x ને 2 sin x into cos x લખો તો તમારી જોડે શું આવવાનું છે. ઓકે, તો એક sin x તમારા કોમન નીકળવાની શક્યતા છે. ઓકે, હજી શક્યતા છે, એના લીધે આન્સર આવી જાય એવું ફાઇનલ નથી. તો આપણે જોઈએ કે આમાં શું કરી શકાય. sin x પ્લસ આપણે એવું લખીએ 2 sin 2x into cos 2x. ઓકે, આવું લખી શકાય કારણ કે તમને ખ્યાલ છે કે sin 2x નું ફોર્મેટ છે કે by 2 મૂકી શકાય છે. ઓકે, into cos x બરાબર 0. હવે sin x plus 2 આને પણ ફરી વખત બનાવી શકાય. આને શું બનાવી શકાય કે જો ફરી વખત કહ્યું કે આનું મેં શું કર્યું છે sin 2x નું ફોર્મેટ યુઝ કર્યું છે sin 2x નું. તો અહીં બે દુને શું થઈ ગયા 4 થઈ ગયા. તો હવે હું વિચારે આ sin 2x ને ફરી વખત કન્વર્ટ કરું છું અથવા એક વખત લખી દઉં તમને sin 2x cos 2x cos x. ઓકે, ફરી વખત હવે ધ્યાન રાખજો sin x plus 4 આને શું લખી શકો તમે 2 sin x into cos x. ઓકે, આ તમે એટલું કર્યું. પાછું 2 દુને કેટલા 4 દુને કેટલા આવી જવાના 8 આવી જવાના છે. ઓકે, તમને અહીં બતાવશે મે બી. ચાલો એક સ્ટેપ પછી દેખાયું છે. તો અહીં શું કરીએ sin x plus 8 sin x cos x into cos x એટલે cos square x into cos 2x is equal to શું થયું 0 થયું. શું કર્યું ફરી વખત યાદ રાખો કે જે sin 4x હતું એને આપણે કેમાં કન્વર્ટ કર્યું 2 sin 2x cos x માં. ફરી વખત 2 દુને 4 હતું તો sin 2x ને પાછું કન્વર્ટ કર્યું 2 sin x. એક સિંગલ x લાવવા માટે ટ્રાય કર્યો. ઓકે, મોસ્ટ ઓફ બધું સિંગલ x માં આવી જાય એવી ટ્રાય કરો તો તમને આન્સર આવતો હશે. તમારી મેથડ સાચી હશે તો મળી જશે. તો હવે એક ફાઇનલ થઈ ગયું કે આ cos 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 સ્ક્વેર થયું. તો આમાંથી કોમન શું નીકળી ગયું તમારે કોમન નીકળે છે sin x. ઓકે, ચાલો તો sin x તમારું એક તો કોમન નીકળ્યું. જેટલું ધીમે ધીમે ઘણા એક્ઝામ્પલ આપવા હોય તો ધીમે ધીમે કોમન નીકળતું હોય. sin x કોમન નીકળે તો શું આવશે 1 plus 8 cos square x cos square x into cos 2x is equal to 0. ઓકે, આ ફોર્મેટ તમારું બન્યું. sin x કોમન કાઢ્યા તો 1 plus 8 sin x તો કોમન નીકળી જશે એટલે cos square x into cos 2x. આ ફોર્મેટ તમારે બન્યું છે. હવે થોડું એવું સિમ્પલ બની ગયું પરંતુ એક્ઝામ્પલ થોડો લાંબો છે કારણ કે મેં તમને શરૂઆતમાં વાત કરી કે જો તમે અહીં ફોર્મેટ યુઝ કરે જો તમને if આવે તો એ પણ યુઝ કરી શકો કે 2 ને 1 3 4x by 2 આવે. ઓકે, શું આવે અહીં આપણે ફોર્મેટ શું આવે 2 sin 2x into cos શું આવે x અને પ્લસ sin 5x. પણ મેઇન પ્રશ્ન કે આ કે આ sin 5x નું શું કરવું કારણ કે કોઈ કોમન નથી નીકળતું. ઓકે, અહીં તમે કન્વર્ટ કરો તો પણ એટલે જ ખાસ આ મેથડ યુઝ કરો તો તમને વધારે ઈઝી પડશે. હા, એક્ઝામ્પલ લોંગ થશે પરંતુ આન્સર આવવાની શક્યતા રહેશે. ઓકે, ચાલો તો શું કર્યું
ફરી વખત કીધું કે 2sc s plus s 2sc વાપરું 5 5 ને 3 8 ભાગાકાર 2 3 માંથી 5 એટલે -2 આવશે ઇક્વલ થઈ ગયું sin 4x હતું sin 4x હતું એને આપણે શું કરીએ છીએ 2 sin 4x નું આપણે આમ તમે એક વસ્તુ વિચારો કે આ તમારે બે સૂત્ર છે 2 sin x cos x તો શું થઈ જાય 2 sin x cos x શું થવાનું છે તો અહીં જે એંગલ હોય એના હાફ હાફ આવી જવાનું છે તો અહીં 4x હતો અને હાફ 2x આવવાનું છે તો 2 દુને 4 થયું ફરી વખત મેં લખી નાખ્યું તો ફરી વખત આનું પાછું sin 2x નું મૂકીએ 2 sin x cos x એટલે 4 દુને 8 sin x cos square x અને cos 2x મલ્ટીપ્લિકેશન હતું હવે બંને સ્ટેપમાંથી તમારે શું કોમન નીકળે છે sin x કોમન નીકળે છે એટલે આપણે sin x કોમન કાઢ્યું હવે ચાલો એક વસ્તુ ફાઇનલ છે કે એક sin x બરાબર 0 થશે और एक आखो जे स्टेप आवेलू છે 1 + 8 cos square x 1 + 8 cos square x cos 2x બરાબર શું થવાનું છે 0 થવાનું છે હવે આ એક તમારું ફાઇનલ આવી હવે બંને વસ્તુ તો હું એક એટલામાં નહીં સમાશે એટલે એક એક તમને સોલ્વ કરી બતાવું છું તો પહેલું આપણે જોઈએ કે સપોઝ sin x બરાબર 0 ક્યારે હશે તો બહુ સિમ્પલ વસ્તુ છે કે આપણે એનું જે જનરલ સોલ્યુશન એ આપણે જોઈ ગયા છે x શું હશે n pi where અહીં લખવાનું સાઈડમાં where n belong કરે z ઓકે તો આ તમારો આન્સર આવશે કે પહેલો આન્સર શું આવ્યો કે x n pi માંથી કોઈ પણ ફોર્મેટ લેશો તો આનું પાલન થશે ઓકે ચાલો એ એક ફાઇનલ થઈ ગયું કારણ કે તમને ખબર છે n pi એટલે કોઈ પણ તમે n pi મૂકો sin કોઈ પણ pi હોય એક ઓડ હોય કે even હોય કે 0 હોય એ શું આપણું 0 એટલે 0 + 0 + 0 એટલે આન્સર શું આવે છે 0 એટલે એક વસ્તુ ઈઝી હતી જે તમે ફાઇન્ડ આઉટ કરી નાખી હવે મેઈન વાત રહી આ ઇક્વેશન સોલ્વ કરવાની એ આપણે સોલ્વ કરીએ પરંતુ એટલું તમે જોઈ લો અને એવું લાગે તો લખી લેજો હું હવે આ સાફ કરી નાખું છું ઓકે ચાલો હવે આ તો આપણે ખ્યાલ આવી જશે એટલે આપણે સ્ટેપ કઈ રીતના કર્યા 4x ને 2x માં કન્વર્ટ કર્યા 2x ને x માં કન્વર્ટ કર્યા હવે ઓલું ઇક્વેશન સોલ્વ કરવાનું છે ચાલો તો આ બધું જવા દઈએ શું ઇક્વેશન શું કે આપણે લખીએ થોડું સરખું લખીએ કે 8 cos square x cos 2x + 1 = 0 ઓકે ચાલો હવે એક વસ્તુ છે કે આ તમે એને સાઈન માં કન્વર્ટ કરી નાખો કે આ કોસ પણ બને ત્યાં સુધી મેં તમે એક નોટિસ કર્યા હોય કે આપણે નવો એક્ઝામ્પલ સોલ્વ કર્યા એમાં મોસ્ટ ઓફ બધા એક્ઝામ્પલ નો આન્સર ક્યારે આવે કે જ્યારે બધા એંગલ કેમાં કન્વર્ટ થઈ ગયા હોય x માં એટલે કે સિંગલ x માં સિંગલ ટર્ન આપણે જે કહીએ એક x માં કન્વર્ટ થઈ જાય ને તો તમને એનો આન્સર આરામથી આવી જશે તો આ તો x માં છે તે ઓલરેડી આને કન્વર્ટ કરવાનું ઓકે આને કન્વર્ટ કરો કે આ તમે cos 2x ની ફોર્મ્યુલા તમારી જોડે છે कि cos 2x બે ફોર્મેટ છે 2 cos square x -1 और 1 - 2 sin square x ઓકે કોઈ પણ ફોર્મેટ યુઝ કરી શકો જો તમે sin માં કન્વર્ટ કરો તો અહીં cos square છે એને પણ તમારે sin માં કન્વર્ટ કરવા જવું પડશે જો તમે એવું ના કરો અને cos નું ફોર્મેટ જ યુઝ કરો તો તમારે આગળ ઓલરેડી cos બનાવેલો જ છે તો તમને પ્રશ્ન બનશે નહીં એટલે બને ત્યાં સુધી આપણે cos નું ફોર્મેટ યુઝ કરવું ઈઝી પડશે આ એક્ઝામ્પલ પૂરતું तो cos 2x આપણે ખ્યાલ છે કે 8 cos square x cos 2x 2 cos square x minus નું લેવાનું છે 1 જે એંગલ છે એની કરતા હાફ પ્લસ નું આપેલું છે 1 0 ઓકે આને સોલ્વ કરીએ આને અંદર જવા દે તો આ 2 ને શું આવશે 16 આવશે cos ની 4 પાવર આવશે cos ની 4 પાવર minus 8 cos square x આવશે minus 8 cos square x આવશે અને પ્લસ નું કર્યું છે 1 ओके तो આ એક તમારી બહુ સિમ્પલ વસ્તુ રહી છે આ એક તમારું ક્વાડ્રેટિક ઇક્વેશન રહી ગયું અને જે તમને આવડી જાય એવું છે ઓકે જોઈએ શું કર્યું અહીં મેં ખાસ ધ્યાન રાખજો cos 2x બરાબર શું મૂક્યું છે 2 cos square x -1 અહીં તમે cos square x -1 પર મૂકીએ કે બધા ફોર્મેટ અલગ અલગ યુઝ કરે અલગ અલગ બુકમાં અલગ અલગ રીતના આની સાબિતી હોય પરંતુ આ એક થોડો લોંગ પ્રોસેસ છે પરંતુ ઈઝી પ્રોસેસ છે ઓકે તો x ની 4 પાવર માઈનસ એટલે કે 16x ની 4 પાવર માઈનસ 8 x² + 1 બરાબર 0 તો આના પાર્ટ પાડો હોય તો તમને આરામથી આવડે કે 16 એકા 16 તો ચોકે ચોકે 16 તો આપણને ખબર છે 16x ની 4 -4x નો વર્ગ -4x નો વર્ગ + 1 શું થઈ જવાનું છે 0 એટલે આ રીતના તમારા રૂટ બની જવાના છે તો આ એક ફાઇનલ છે કે આના રૂટ્સ તમારે આરામથી બની જશે તો હું ડાયરેક્ટ x ની જગ્યાએ આ ફોર્મેટ અહીં યુઝ કરું છું તો આના
you can મેળવી કે 16 cos ની 4 પાવર માઇનસ 4 cos નો વર્ગ માઇનસ 4 cos નો વર્ગ પ્લસ 1. ઓકે 16 એકા 16 16 ના એવા ભાગ પાડો કે તમારે શું આવે વચ્ચે 8 આવવાના, એટલે ફેક્ટરાઇઝેશન કર્યું છે. ઓકે ચોકે ચોકે 16 4 ને 4 8 થવાનું છે. ઓકે જે ફર્સ્ટ બે સ્ટેપ માંથી જે કોમન શું નીકળે 4 cos x, શું કોમન નીકળે 4 cos x, તો એ શું આવ્યું 4 cos x, સોરી 4 cos square x કોમન નીકળે છે, હાયર પાવર છે અહીં 4 છે ને અહીં 2 એટલે 4 cos square x કામ ને તો 4 cos square x minus 1. ઓકે જોઈ લો કે શું કર્યું 4 cos square x કોમન કાઢ્યું તો શું લખ્યું અંદર 4 cos square x minus 1, અહીંથી માઈનસ કોમન કાઢી તો 4 cos square x minus 1. therefore શું લેવાનું છે 4 cos square x minus 1 into 4 cos square x minus 1. પહેલેથી પણ ખ્યાલ આવી જતો કે જો આવ્યો તમને ખ્યાલ હોય તો એ સીધું ડાયરેક્ટ તમે લખી શકો કે 4x minus 1 નો સ્ક્વેર છે, 4x square minus 1 નો સ્ક્વેર કરો તો શું આવશે 16x ની 4 ઘાત minus 4 to 8x નો વર્ગ પ્લસ 1. ઇન કેસ તમને ડાયરેક્ટ ના ખબર હોય એની માટે મેં સોલ્વ કરીને અહીં લખી આપ્યું તમને. ઓકે તો શું થયું 4 cos square x minus 1 is equal to 0. શું છે બંને છે કોપી છે એટલે આખો હોલ સ્ક્વેર મૂકી શકાય, એટલે ફાઇનલ આવ્યું કે 4 cos square x minus 1 એનો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0 આવ્યો. એક ઉકેલ ફાઇનલ છે આપણે કે શું આવ્યો n5 આવેલો છે જે ઓલરેડી આપણે ફાઇન્ડ આઉટ કરી નાખ્યો છે. તો હવે તો શું કરે સ્ક્વેર ઓલી બાજુ જવાનું 0 થી જવાનું છે તો 4 cos square x minus 1 is equal to 0 આવશે. તો શું કહેવાય કે આને આપણે એમ કહી શકીએ કે 4 cos square x બરાબર 1 તો cos square x બરાબર 1/4. therefore વેલ્યુ શું આવશે તમારી cos x is equal to plus or minus 1/2. ઓકે તો વેલ્યુ શું આવી તમારી plus or minus 1/2 આવ્યું, એટલે એક cos x બરાબર 1/2 અને એક cos x બરાબર -1/2 આવે છે. તો બંને સોલ્વ કરવા પડશે આપણે. cos x બરાબર 1/2 હોય સપોઝ cos x બરાબર 1/2. therefore cos x બરાબર cos કેટલા એંગલ લેવાનું 60 ના એંગલ લેવાનું તો 60 નો એંગલ એટલે કે શું આવશે π/3 આવશે. આ તમને ખ્યાલ છે આપણે આવા એક્ઝામ્પલ સિમ્પલ જોયેલા છે. therefore x is equal to 2n π plus or minus જે પ્રિન્સિપલ વેલ્યુ હોય એ આવશે π/3 where n belongs to શું આવ્યું તમારું z આવ્યું. ઓકે આ એક તમારી વેલ્યુ મળે. કઈ વેલ્યુ મળે 2n π plus or minus π/3 એટલે કે પ્લસ ઓર માઈનસ શું આવશે આપણે π/3 છે એટલે કે આપણે ત્યાં જે પ્રિન્સિપલ વેલ્યુ હતી મૂકી આપી. ઓકે તો હવે આપણે નેક્સ્ટ જોઈએ કઈ એક્ઝામ્પલ કઈ હવે આપણે જોવાની છે કે માઈનસ ની વેલ્યુ વાત કરવાની છે. ઓકે તો માઈનસ ની વાત કરીએ તો cos x is equal to -1/2. therefore cos x is equal to minus cos π/3. cos ની વેલ્યુ માઈનસ ક્યાં હોય તો ખ્યાલ છે તમને બીજા ચરણમાં અને ત્રીજા ચરણમાં. ઓકે બીજા ચરણમાં અને ત્રીજા ચરણમાં એટલે કે એક પાઈ માઈનસ અને એક પાઈ પ્લસ ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ પાઈ માઈનસ π/3 આવશે એટલે કે શું આવશે 2π/3 and પાઈ પ્લસ π/3. કારણ કે બીજા અને ત્રીજા ચરણમાં cos કેવું છે બીજા અને ત્રીજા ચરણમાં cos કેવું આપેલું છે તમને માઈનસ હોય છે, એટલે કે આપણે કહી શકીએ કે બીજા અને ત્રીજા ચરણમાં cos કેવું છે માઈનસ છે. તો આપણે શું એંગલ આવ્યો 3 એકા 3 માંથી 2π/3 અને 3 એકા 3 તો એનું આવશે 4π/3. તો બંને કેવી છે પ્રિન્સિપલ વેલ્યુ છે, પરંતુ આપણે કઈ પ્રિન્સિપલ વેલ્યુ લેવાની છે ઓકે તો આપણે કઈ પ્રિન્સિપલ વેલ્યુ લેવાની છે કે બંને આવી 2π/3 અને કઈ આવી છે 4π/3 એમાંથી લોઅર વેલ્યુ કઈ છે 2π/3 લેવાની છે. ઓકે તો એ ફાઇનલ થઈ ગયું છે cos x is equal to cos 2π/3 હશે. ઓકે પાઈ માઈનસ π/3 60 નો ફોર્મ એટલે -1/2 બીજા ચરણમાં આવે તો આપણને વેલ્યુ મળી જશે. ઓકે તો શું આવશે x બરાબર જે આપણે જનરલ સોલ્યુશન ની વાત કરીએ તો 2n π plus or minus 2n π plus or minus 2π/3 where n belongs to z. ઓકે એટલે એક વેલ્યુ તમને આ મળી. હવે આન્સર લખી એક વેલ્યુ તમને કઈ મળી છે sin x is equal to n π where n belongs to z. એક વેલ્યુ કઈ મળી તમને 2n π plus or minus π/3 where n belongs to z. ઓકે એક આ વેલ્યુ છે તમારી આગળ, એક આ વેલ્યુ છે અને કઈ વેલ્યુ આવી આ છેલ્લા નંબર. એટલે ત્રણે પણ વેલ્યુ માંથી તમે n belongs to z માંથી કોઈ પણ વેલ્યુ લેશો એ બધી ઇક્વેશન આ જે તમારું જે રકમ હતી કે sin x sin 3x sin 5x એ શું કરશે 0 આન્સર આપશે. ઓકે તો નેક્સ્ટ જોઈએ નવો એક્ઝામ્પલ શું કહેવા માંગીશ. જો હોય તો હું તમને ગણાવું. મે બી આ એક્સરસાઇઝ કમ્પ્લીટ થઈ જાય છે અહીં તો પણ આપણે ચેક કરીએ
ચેક કરી લઈએ કે MCQ બાકી નથી રહેતો. ઓકે ચાલો, તો હવે આમાં કોઈ MCQ બાકી રહેતો નથી. હવે તો આ વસ્તુ આપણે જોઈ કે cos x બરાબર આપણે શું લીધું કે અહીં 4 cos square x બરાબર 1 હતું અને 1/4 એટલે કે cos x બરાબર શું થાય ±1/2. અને તમને ખ્યાલ છે કે cos નો જે રેન્જ છે જે બાકી છે આપણે ટોપિક પર તમને ભણાવી દઈશ કે -1 અને 1 ની વચ્ચે આવેલું છે. ઓકે, cos ની રેન્જ -1 અને 1 ની વચ્ચે એટલે કે 1/2 પણ આની વચ્ચે આવે છે અને -1/2 પણ કેવો આવશે 0 અને -1 ની વચ્ચે -0.5 આવી જવાનું છે. ઓકે, એટલે બંને માટે આપણે તમારે વેલ્યુ મેળવવી જોઈએ એટલે કે +1/2 માટે પણ મેળવવી જોઈએ અને -1/2 માટે તમારે ફાઇન્ડ આઉટ કરવું જોઈએ. ઓકે, આ રીતના આ એક્ઝામ્પલ ગોતવાનો તો ખાસ ધ્યાન રાખજો. અહીં cos x -1/2 છે એટલે કે 2π/3 π - π/3 એટલે કે 60 નો એંગલ છે અને π માઈનસ છે એટલે બીજા ચરણમાં છે, બીજા ચરણમાં અહીં કેવું હશે માઈનસ છે. ઓકે, તો આ રીતના x તમારો શું આવે 2π/3 અને 4π/3 છે પ્રિન્સિપલ વેલ્યુ હતી, પરંતુ આપણે જે લોઅર પ્રિન્સિપલ વેલ્યુ હોય એ આપણે y ની જગ્યાએ પુટ કરીએ છીએ. ઓકે, મેથડ મુજબ. તો આ રીતના તમારે આન્સર આનો સિમ્પલ રીતના બની શકતો હતો. હવે ઘણી બધી બુકમાં અલગ રીતના પણ આપેલું હોય કે 2x નો યુઝ કરીને પણ તમને આન્સર આપી શકે. ઓકે, ચાલો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આની પછીની નવી એક્સરસાઇઝ ચાલુ કરશું. એની માટે પહેલા થોડા એવા જે સૂત્ર છે એ શીખશું અને એની પહેલા પણ એક જનરલ સોલ્યુશન ગોતવાની એક બીજી પણ મેથડ છે અને બહુ સારી એવી મેથડ છે જે તમને બુકમાં મે બી મળી જશે એક બે એક્ઝામ્પલમાં. બાકી એક્સરસાઇઝમાં એવો એક પણ એક્ઝામ્પલ નથી આપેલો કે જે ઈ મેથડ થી યુઝ થાય. ઓકે, એટલે હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ઈ મેથડ ની વાત કરશું. ઓકે, ચાલો, થેન્ક યુ.